મિત્રો, શું તમે વારંવાર તાણ અનુભવો છો? નાની નાની વાતોમાં ગુસ્સો આવી જાય છે? શું તમને કોઈ કામમાં મન નથી લાગતું? ઊંઘ સારી નથી આવતી? અથવા સતત ચિંતા રહે છે? જો તમારો જવાબ હા હોય તો આજનો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વનો છે. કારણ કે આજે આપણે વાત કરીશું કે કેવી રીતે માત્ર થોડા સમયની નિયમિત કસરત તમારા તણાવ, ડિપ્રેશન અને ઘણી માનસિક સમસ્યાઓને ઘટાડવામાં મદદ કરી શકે છે. તો ચાલો જાણીએ કે આપણા શરીરની સાથે સાથે આપણા મન માટે પણ એક્સરસાઇઝ કેટલી જરૂરી છે. સૌથી પહેલા આપણે વાત કરીશું કે માનસિક સ્વાસ્થ્ય કેમ બગડે છે. આજના સમયમાં દરેક વ્યક્તિ કોઈને કોઈ પ્રકારના દબાણમાં જીવી રહ્યો છે. કામનો ભાર, પૈસાની ચિંતા, પરિવારની જવાબદારીઓ અને સોશિયલ મીડિયાની અસરો, આ બધું ભેગું થઈને આપણા મગજ પર સતત દબાણ થાય છે. જ્યારે તણાવ લાંબા સમય સુધી રહે છે ત્યારે તે ડિપ્રેશન, ચિંતા અને અન્ય માનસિક સમસ્યાઓનું કારણ બની શકે છે. ઘણા લોકો માને છે કે માનસિક સમસ્યાઓ માત્ર વિચારોથી થાય છે, પરંતુ હકીકતમાં આપણા શરીર અને મગજ વચ્ચે ખૂબ જ ગાઢ સંબંધ છે. હવે વાત કરીએ કે એક્સરસાઇઝ મગજ પર કેવી અસર કરે છે. જ્યારે આપણે ચાલીએ છીએ, દોડીએ છીએ, યોગ કરીએ છીએ અથવા કોઈ પણ પ્રકારની શારીરિક કસરત કરીએ છીએ ત્યારે આપણા મગજમાં કેટલાક ખાસ કેમિકલ્સનું ઉત્પાદન વધે છે. આ કેમિકલ્સને હેપ્પી હોર્મોન્સ પણ કહેવામાં આવે છે. મુખ્યત્વે એન્ડોર્ફિન, સેરોટોનિન અને ડોપામિન, આ ત્રણેય હોર્મોન્સ આપણા મૂડને સુધારે છે અને મનને ખુશ રાખે છે. તેથી એક્સરસાઇઝ કર્યા પછી ઘણા લોકોને હળવાશ અને સકારાત્મકતા અનુભવાય છે. તો ચાલો હવે આપણે વાત કરીએ કે તણાવ ઘટાડવામાં એક્સરસાઇઝ કેવી રીતે મદદરૂપ થઈ શકે છે. જ્યારે આપણે તણાવમાં હોઈએ છીએ ત્યારે શરીરમાં કોર્ટિસોલ નામનું હોર્મોન વધે છે. વધુ કોર્ટિસોલ શરીર અને મગજ બંને માટે નુકસાનકારક બની શકે છે. નિયમિત એક્સરસાઇઝ કોર્ટિસોલનું સ્તર ઘટાડે છે. પરિણામે મન શાંત રહે છે, ચિંતા ઓછી થાય છે, ગુસ્સો ઓછો આવે છે અને નિર્ણયો વધુ સારી રીતે લઈ શકાય છે. આ કારણે ઘણા ડોક્ટરો પણ તણાવ ઘટાડવા માટે ચાલવાની અથવા યોગ કરવાની સલાહ આપે છે. ડિપ્રેશન માત્ર દુઃખી રહેવાનું નામ નથી. તે એક ગંભીર સ્થિતિ છે જેમાં વ્યક્તિને જીવન પ્રત્યે રસ ઓછો થઈ જાય છે. ઘણા અભ્યાસો દર્શાવે છે કે નિયમિત એક્સરસાઇઝ ડિપ્રેશનના લક્ષણોને ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે. જ્યારે કોઈ વ્યક્તિ રોજ થોડું ચાલે છે, સાયકલ ચલાવે છે અથવા યોગ કરે છે ત્યારે મગજમાં સકારાત્મક પરિવર્તનો શરૂ થાય છે. આ આત્મવિશ્વાસ વધારે છે અને મનને નવી ઉર્જા આપે છે. ત્યારબાદ એક્સરસાઇઝ ઊંઘ સુધારવામાં મદદ કરે છે. માનસિક સ્વાસ્થ્ય અને સારી ઊંઘ એકબીજા સાથે જોડાયેલા હોય છે. જે લોકોને તણાવ અને ચિંતા વધુ રહેતા હોય તેમને ઊંઘની સમસ્યા પણ રહેતી હોય છે. નિયમિત એક્સરસાઇઝ શરીરને થકવે છે અને મગજને આરામ આપે છે. પરિણામે રાત્રે વધુ સારી ઊંઘ આવે છે. સારી ઊંઘનો સીધો ફાયદો આપણા મૂડ અને માનસિક સ્વાસ્થ્ય પર પડે છે. ત્યારબાદ એક્સરસાઇઝ આત્મવિશ્વાસમાં વધારો કરે છે. જ્યારે આપણે નિયમિત કસરત કરીએ છીએ ત્યારે શરીર ફિટ બનવા લાગે છે, આપણી ઉર્જા વધે છે અને ધીમે ધીમે આપણો આત્મવિશ્વાસ પણ વધે છે. જ્યારે આપણે આપણા વિશે સારું અનુભવીએ છીએ ત્યારે નકારાત્મક વિચારો આપમેળે ઓછા થવા લાગે છે. તો હવે વાત કરીએ કે કઈ એક્સરસાઇઝ સૌથી વધુ ફાયદાકારક રહેશે. સારા સમાચાર એ છે કે તમને જીમમાં જવાની જરૂર નથી. તમે ઘરે અથવા નજીકના પાર્કમાં પણ શરૂઆત કરી શકો છો. જેમ કે ઝડપથી ચાલવું, યોગ, પ્રાણાયામ, સાયકલિંગ, ડાન્સ, જોગિંગ વગેરે. આ એક્સરસાઇઝમાંથી કોઈ પણ એક જો તમે તમારા દિવસમાં અડધો કલાક માટે પણ કરી લેશો તો તમારા માનસિક સ્વાસ્થ્યમાં મોટો ફેરફાર આવી જશે. હવે તમને સવાલ એ થાય કે શરૂઆત કેવી રીતે કરવી. જો તમે ઘણા સમયથી કોઈ એક્સરસાઇઝ ના કરી હોય તો ધીમે ધીમે શરૂઆત કરો. પહેલા 10 મિનિટ ચાલો, પછી 15 મિનિટ અને ધીમે ધીમે સમય વધારતા જાઓ. અહીંયા મહત્વની વાત એ છે કે નિયમિતતા જાળવવી જરૂરી છે. એક દિવસમાં 1 કલાક કરવાથી વધુ સારું છે કે રોજ 20 થી 30 મિનિટ કરો. તો મિત્રો, એક્સરસાઇઝ માત્ર શરીરને ફિટ રાખવા માટે નથી, તે આપણા મનને પણ સ્વસ્થ, શાંત અને ખુશ રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જો તમે તણાવ, ચિંતા, ઉદાસી અથવા ડિપ્રેશન જેવી સમસ્યાઓનો સામનો કરી રહ્યા હો તો રોજ થોડી શારીરિક પ્રવૃત્તિ કરવાની શરૂઆત કરો. નાની શરૂઆત પણ તમારા જીવનમાં મોટો બદલાવ લાવી શકે છે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને આવી જ આરોગ્ય સંબંધિત માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર.
ફરીથી મળીશું, ત્યાં સુધી આવજો.